તો આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે। છોટાઉદેપુરમાં એસએમસીએ દરોડા પાડ્યા હતા, જેમાં એસએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલનું દરોડા પાડ્યા હતા, જેમાં બોડેલીના જબુગામ ખાતે દરોડા પાડવામાં આવ્યા। બોલેરો ગાડીમાંથી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા છે ને જેમાં બોલેરો ગાડીમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે। વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે। તો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે અંગે પણ તપાસ હાથ ધરાશે। વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા છે। છોટાઉદેપુરમાં એસએમસીની ટીમે દરોડા પાડ્યા। આ સાથે જ વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જેમાં છોટાઉદેપુરમાં એસએમસીની ટીમે દરોડા પાડ્યા અને તે દરમિયાન વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે। બોલેરો ગાડીમાંથી આ દારૂનો જથ્થો મળી આવ્યો। દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો તે અંગે પણ તપાસ થશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા સલમાન મેમણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, છોટાઉદેપુરમાંથી એસએમસીએ દરોડા પાડી અને ગાડીમાંથી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે, શું છે સમગ્ર મામલો? બિલકુલ, આપને જણાવી દઉં કે એસએમસીને ગઈકાલે બાતમી મળી હતી કે છોટાઉદેપુર તરફથી એક બોલેરો ગાડી આવી રહી છે, તેમાં વિદેશી દારૂનો જે જથ્થો જે છે તે લઈ જવામાં આવી રહ્યો છે, જેને લઈને એસએમસી દ્વારા જે બાતમીવાળી સ્થળ છે ત્યાં વોચ ગોઠવવામાં આવી હતી। તે દરમિયાન બોડેલી તાલુકાના જે જબુગામ પાસે આવેલ જે બસ સ્ટેન્ડ છે ત્યાંથી આ જે બોલેરો ગાડી છે તે ઝડપી હતી। ખાસ કરીને 4 લાખ ઉપરાંત જે વિદેશી દારૂ સહિતનો જે ગાડી મળી, કુલ 9,11,600 જે મુદ્દામાલ જે છે તે એસએમસીએ જપ્ત કર્યો છે। સાથે સાથે 5 જેટલા જે આરોપીઓ જે છે તેને વોન્ટેડ જાહેર કર્યા છે। તો બીજી તરફ આ જે સમગ્ર બનાવને લઈ બોડેલી પોલીસ જે છે તે ઊંઘતી ઝડપાઈ હતી, જેને લઈને જે રીતે એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, જેને લઈને જે બુટલેગરો જે છે તેઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। જી જી, બિલકુલ થી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।